166 મિથેનોલ અને ઇથેનોલની પાણીમાં દ્રાવ્યતાનું કારણ ખાલી જગ્યા છે. મિથેનોલ અને ઇથેનોલની હાઇડ્રોજન બંધ, પાણી હારે હાઇડ્રોજન બંધ બનાવે આલ્કોહોલ એટલે દ્રાવ્ય થાય. બરાબર, તો કારણ છે હાઇડ્રોજન બંધ. બી. ચલો રેડી, નેક્સ્ટ વાત કરીશું. ફ્યુમિંગ સલ્ફ્યુરિક એસિડ સાથે ગ્લાયકોલનું નિસ્યંદન કરતા ખાલી જગ્યા મળે છે. ફ્યુમિંગ એટલે એકદમ ગરમ વરાળું નાખે એવો. તો શું મળે? ડાયોક્સાન કહેવાય. ડાયોક્સાન કેવી રીતે? જો ઇથિલિન ગ્લાયકોલ. રેડી, પાણીના અણુઓ બે દૂર થઈ જાય અને અહીંયા ડાયોક્સાન બને. સી જવાબ, ડાયોક્સાન. ચાલો નેક્સ્ટ વાત કરીશું. એકસો ને 68 નીચે પૈકી કયા સંયોજનનું નિર્જલીકરણ કરતા સૌથી સ્થાયી કાર્બોનિયમ આયન મળે છે? બીજામાં તૃતીય કાર્બોકેટાયન બને ને, સીધું એનું જ બનાવી દો છો, કારણ કે એ બહુ જાણીતું છે આપણા માટે. આ તૃતીયક આલ્કોહોલ હોય ને, એસિડિક માધ્યમ હોય એટલે આ એના ઇલેક્ટ્રોન આપીને એચને ખેંચી લે, એટલે આમાંથી આવું બની જાય. OH2 પ્લસ, પછી આ ઇલેક્ટ્રોન લઈને પાણી દૂર થઈ જાય એટલે નિર્જલીકરણ થઈ ગયું ને. હવે જો આ કાર્બોકેટાયન બની ગયો, પ્લસ બાર બધી બાજુ વેચાય, સ્થિરતા વધારે હોય તૃતીય કાર્બોકેટાયનની, એટલે આપણો જવાબ રહેશે બી. આ તૃતીય કાર્બોકેટાયન બન્યો જે વધુ સ્થાયી હોય. રેડી, આગળ વાત કરીશું. 169 169 ઇથેનોલમાં નીચે પૈકી કયા બંધનું વિષમ વિભાજન થશે? ઇલેક્ટ્રોન કોઈ એક લઈ જતું હોય એવું. તો કયા બંધનું વિષમ વિભાજન થયું? OH બંધનું. ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ ગયો એટલે આપણો જવાબ રહેશે ડી, લાસ્ટ, OH બંધનું. રેડી, આગળ જોઈશું. 170 નીચે પૈકી કયું સંયોજન પાણીમાં દ્રાવ્ય છે? પાણીમાં ઓગળી જતું હોય એવું. ઇથેનોલ. હાઇડ્રોજન બંધ બનાવે ને પાણી સાથે, એટલે પાણીમાં ઇથેનોલ ઓગળી જશે. પછી 171 નીચે પૈકી કયું સંયોજન પાણીમાં સૌથી વધુ દ્રાવ્ય છે?
जो नॉर्मल ब्यूटाइल अल्कोहोल, પછી આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ, પછી તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, અને પછી દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. આ દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. આમાં સૌથી વધુ દ્રાવ્ય કયું થાય મહત્વનું છે. આપણને પહેલી નજરે એવું દેખાય કે આજ વધુ દ્રાવ્ય થશે, પણ એવું છે નહીં. શું કામ દ્રાવ્યતાની ન આવે? આમાં છે ને અણુના હાઇડ્રોજન બંધ વિચારી જાઓ. આવો H, હવે બીજો અણુ અહીં ગોઠવાય ને, હાઇડ્રોજન બંધ જો નબળો પડી જાય, લંબાઈ કેટલી વધી ગઈ, ચેઇન આખી નડે ને. બરાબર. બીજું અહીંયા આને એક બેનિફિટ મળે છે, આ બધા પોતપોતાના ઇલેક્ટ્રોન અહીંયા મોકલે તો ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન વધારે હોય ને, એટલે આનો જે હાઇડ્રોજન બંધ હોય ને એ મજબૂત હોય. આનો હાઇડ્રોજન બંધ વધુ મજબૂત થઈ શકે, કારણ કે બધા અલ્કાઇલ ગ્રુપ ઇલેક્ટ્રોન મોકલે છે. ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન ઘનતા વધુ થઈ જાય, વિદ્યુત ઋણતા હાઈએસ્ટ આવે. બીજું આના જેવી બંધ લંબાઈ વધી નથી જતી હાઇડ્રોજન બંધની, આ બધામાં થોડી વધી જાય. એટલે બધી પરિસ્થિતિ જોતાં તૃતીયક છે ને એ વધુ ઓગળે. નવાઈ લાગશે, કારણ કે આવું બહુ રેર કેસમાં જોવા મળે, એટલે જ સ્પેસિફિકલી આ પૂછાયેલું હોય. બરાબર. આપણો જવાબ રહેશે સી. ચાલો, ત્યાર પછી આગળ વાત કરીશું 172. નીચે પૈકી કયું સંયોજન ઋણ આયોડોફોર્મ કસોટી આપે છે? ચલો, મતલબ આયોડોફોર્મ કસોટી આપતું ન હોય એવું સંયોજન કયું દેખાય છે? બીજું ક્લિયર કટ. સેકન્ડ સંયોજન પ્રોપેનોલ, એ ન આપે, એમાં CH3CH2OH ન થાય. બીજો જવાબ આપણો. પછી આગળ વાત કરીશું. (173) ઇથેનોલ પાણીમાં દ્રાવ્ય થાય તો નીચે પૈકી શું થશે? ઘટના કઈ બનશે? ઉષ્માનું શોષણ થાય કે ઉત્સર્જન થાય? પહેલાં તો ક્લિયર કરવું પડશે ને કે ઉષ્માનું શું થાય છે. બી, ઇથેનોલને પાણીમાં ઓગાળો એટલે ઉષ્મા ઉત્સર્જન થાય છે અને કદનું સંકોચન થાય. શું કામ સંકોચન થાય? હાઇડ્રોજન બંધ બને ને, અણુઓ નજીક આવે. પાણીને ઇથેનોલ વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે. ઇથેનોલ અને પાણીના હાઇડ્રોજન બંધ કરતાં વધુ મજબૂત હોય, એટલે બેયને વધુ નજીક લઈ લે. થોડાક વોલ્યુમ ઘટે, કદ ઘટે. બી જવાબ. ત્યાર પછી 174
ઇલેક્ટ્રોનની જોડ સાથે હાઇડ્રોજનના સ્થાનાંતરને શું કહેવાય? ઇલેક્ટ્રોનની જોડ એટલે મતલબ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લઈને જાય તો એને હાઇડ્રાઇડ આયન કહેવાય ને, અને શિફ્ટ થયો બદલો તો એને હાઇડ્રાઇડ શિફ્ટ કહેવાય. બી જવાબ. હાઇડ્રોજન ઉપર ઋણભાર હોય, ઇલેક્ટ્રોન હોય તો એને હાઇડ્રાઇડ કહેવાય. એટલે આ હાઇડ્રાઇડ શિફ્ટ થઈ. ચલો 174 પૂરા. પછી 175. રેક્ટિફાઈડ સ્પિરિટ અને બેન્ઝીનનું સંયુક્ત રીતે નિસ્યંદન કરતા પ્રથમ કોણ મળે? આનું સંયુક્ત રીતે નિસ્યંદન કઈ રીતે થાય એ પહેલાં સમજવું પડશે ને. એજિયોટ્રોય નહીં, પહેલાં તો એને એજિયોટ્રોપ કહેવાય. હો, ય હોય ને અહીંયા પ છે બરાબર. પણ હવે પ્રશ્નને સોલ્વ કરાવું, થોડું વિચારવું પડશે. રેક્ટિફાઈડ સ્પિરિટ આરએસ. આરએસ એટલે રેક્ટિફાઈડ સ્પિરિટ. પછી બીજું શું નાખવાનું? બેન્ઝીન અને પાણી. અને પછી આનું ડિસ્ટિલેશન થાય. પ્રથમ ફેક્શન એટલે પહેલો ભાગ કેટલા ટેમ્પરેચરે નીકળશે? આટલાએ 331.8 કેલ્વિને. એમાં શું હશે? 7.4% પાણી, પછી 74% બેન્ઝીન અને 18.5% ઇથેનોલ. આટલું હોય પ્રથમ ફ્રેક્શનમાં. પછી દ્વિતીય ફ્રેક્શન એટલે બીજું જે પ્રવાહી બહાર આવતું હોય એ કયા ટેમ્પરેચરની વાત છે? 341.2. 341.2 શું બહાર આવશે એટલા ટેમ્પરેચરે? જે મિશ્રણ આવશે એમાં 66.7% બેન્ઝીન અને 32.2% આલ્કોહોલ. આવું આવે. પછી ત્રીજો જે ભાગ નીકળે છે એ કયા ટેમ્પરેચરે નીકળે છે? 351 કેલ્વિન. તૃતીય ફ્રેક્શન કહેવાય. ફ્રેક્શનલ ડિસ્ટિલેશન એટલે વિભાગીય નિસ્યંદન. ફ્રેક્શનલમાં જુદા જુદા ટેમ્પરેચરે જુદા જુદા પ્રવાહીઓ છૂટા પડે. જેમ ક્રૂડ ઓઇલ હોય, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન બધું પડે ને, આમાં 3 ભાગ છૂટા પડે. ત્રીજા ફ્રેક્શનનું ટેમ્પરેચર કેટલું રહેશે? 351 કેલ્વિન. શુદ્ધ આલ્કોહોલ. આ એબ્સોલ્યુટ આલ્કોહોલ જે કહી ને એ. આ આપણો જવાબ રહેશે એ. પ્રથમ કોણ મળે? આર્યું પ્રથમ આ મળે. જો ટર્નરી એઝિયોટ્રોપ કહેવાય. ટર્નરી એઝિયોટ્રોપ એટલે તૃતીયક એઝિયોટ્રોપ, 3નું મિશ્રણ એમ. એ જવાબ. આગળ વધીશું. 176. આલ્કોહોલની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી શું બને? જોઈ લઈએ.
આ ઓક્સિજન છે ને એના ઇલેક્ટ્રોન આપીને MgBrને ખેંચી લે અને આ એચામાં આવી જાય. CH3CH2O MgBr અને બીજો C2H6 આ એચામાં આવી ગયો. ઇથેન. આપણો જવાબ રહેશે એ, આલ્કેન. એ જવાબ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાકારે ઇથેનોલમાંથી આલ્કેન મળે. ચાલો પછી આગળ વાત કરીશું. નેક્સ્ટ (177) ફિનોલની ડાયએઝોમિથેન સાથેની પ્રક્રિયાથી ખાલી જગ્યા મુક્ત થાય. ફિનોલની ડાયએઝોમિથેન. આ ફિનોલ, આ ડાયએઝોમિથેન કહેવાય. HBF4 ઉદ્દીપક. નાખવો હોય તો નાખો, ના નાખવો હોય તો કંઈ નહીં, જરૂર નથી. આ તો મેં આ પ્રક્રિયાનો રનિંગ ઉદ્દીપક છે એટલે લખી દીધો. ખેર, પ્રક્રિયા શું થશે? આપણો મેઇન પ્રોડક્ટનો જ ઈરાદો છે. OCH3N2. જો CH2 અહીં જોડાઈ જાય એમાં આવી ગયો એટલે OCH3 થઈ ગયો ને N2 છૂટો પડી ગયો. તો આપણો જવાબ રહેશે CN2. ચલો પછી 178 ફિનોલના રિંગ ડ્યુટેરેશનથી ખાલી જગ્યા થાય. ફિનોલ રિંગ છે એમાં ડ્યુટેરિયમ દાખલ કરો તો શું થાય? ડ્યુટેરેશન. ટૂંકમાં Hના બદલે D હોય તો એસિડિકતામાં ઘટાડો થઈ જાય. Hના બદલે ડ્યુટેરિયમ આવી જાય તો એસિડિકતા ઘટે. એ જવાબ. પછી એસિડના એસ્ટરિફિકેશનમાં નીચે પૈકી કયો પ્રક્રિયક જરૂરી છે? એસિડનું એસ્ટરિફિકેશન આલ્કોહોલ જોઈને આ એસિડ આલ્કોહોલ આ એસ્ટરિફિકેશન પ્રક્રિયા તો આલ્કોહોલ જોઈએ. એસિડ હોય તો તમારી પાસે એસિડ છે તો આલ્કોહોલ જોઈએ. આલ્કોહોલ જવાબ બી. પછી 180 શું કહેશું? 180માં આલ્કોહોલની પાણીમાં મહત્તમ દ્રાવ્યતાનું કારણ શું છે? H2O સાથે બનતો H બંધ. સી જવાબ, H બંધ. ચલો આગળ વધીશું. ચલો ત્યાર પછી 181 આલ્કોહોલને આલ્કીનમાંથી નીચે પૈકી કઈ રીતે અલગ કરી શકાય છે? આલ્કોહોલને આલ્કીનમાંથી અલગ કરવો છે ને? આલ્કીનમાંથી અલગ કરવો એમ ન કહેવાય. જરા પ્રશ્નની જ ભૂલ છે. બે અલગ કઈ રીતે પડે એમ તમે કઈ કસોટીથી અલગ પાડો? આ ખબર કેમ પડે? 4 ઓપ્શન જુઓ, કસોટીના આપ્યા છે, છૂટા પાડવાના નહીં. ગરમ કરો નીચે અંદર ને એવું નથી. એટલે તમારે એમાંથી અલગ પાડવો એમ શબ્દ ન કહેવું જોઈએ, એમ કહેવું જોઈએ એને અલગ પાડવા માટે કસોટી કઈ? બીજી કસોટી. CCl4માં ઓગાળેલો બ્રોમિન ઉમેરવાનો. આલ્કીન હશે ને એમાં બ્રોમિન રંગવિહીન થઈ જશે ને આલ્કેનમાં નહીં થાય, આલ્કોહોલમાં નહીં થાય. આલ્કીનમાં રંગવિહીન થઈ જાય બ્રોમિન.
એટલે CCl4 માં ઓગાળેલું બ્રોમિન નાખવાનું, રંગવિહીન થઈ જાય તો આલ્કીન, નહીંતર આલ્કોહોલ કન્ફર્મ. ચાલો પછી 182 25 સેલ્સિયસ તાપમાને ઇથિલિન ગ્લાયકોલ શું હોય? પ્રવાહી. રૂમ તાપમાને ઘટ ચાસણી જેવું પ્રવાહી હોય. પછી 183 પ્રાથમિક આલ્કોહોલનું ક્લોરીન દ્વારા ઓક્સિડેશન કરતાં શું બને? ક્લોરીનથી ઓક્સિડેશન કરો તો આવું બને. જો એક એસિટાલ્ડિહાઇડ બને. પણ તમારે જ્યારે આ પ્રક્રિયા પૂછી હોય ને તો ક્લોરીનથી જેટલી પ્રક્રિયા થઈ શકતી હોય એટલી કરી જ દેવાની હોય. CCl3CHO આ ક્લોરલ બન્યું. આમાં કંઈ જ નાખવાનું નથી, જસ્ટ ક્લોરીન પાસ કરો એટલે આ નહીં ઊભું રહીએ, કારણ કે આ ઝડપથી પછી થઈ જ જવાનું. ક્લોરલ જવાબ આવશે. ક્લોરીન હારે પ્રક્રિયા કરો, ઓક્સિડેશન થાય પણ ક્લોરલ મળશે, હાથમાં આવશે. સી જવાબ. ત્યાર પછી 184 મર્ક્યુરિક સંયોજનની ઉદ્દીપક તરીકેની હાજરીમાં આલ્કોહોલની એસિટિલિન સાથે પ્રક્રિયા કરતાં શું મળે? મર્ક્યુરિક સંયોજન ઉદ્દીપક. હાલો, આલ્કોહોલની એસિટિલિન alcohol mercuric संयोजन Hg+2 જે પ્રક્રિયા આવી નથી પણ તમને કહું ખરા, આ છે ને પહેલો બંધ તૂટે, માન લો એક અણુની પહેલાં જુઓ પ્રક્રિયા એટલે સમજાતું જાય. H અહીંયા જોડાય અને બાકીનું ગ્રુપ છે ને અહીંયા, તો શું મળે? CH2 ડબલ બોન્ડ COCH2 CH3 અને H. રેડી? હજી એની પ્રક્રિયા થશે બીજા અણુ સાથે. આ H છે ને પાછો અહીંયા, અને બાકીનું ગ્રુપ આ કાર્બન છે CH3C OCH2 CH3. આ થઈ ગયું એસિટાલ બન્યું. જો એસિટાલ બને, એ જવાબ. હેમી એસિટાલ ને સેમી એસિટાલ ને આવતા હતા ને આલ્ડિહાઇડ કીટોન અને આલ્કોહોલની પ્રક્રિયા, પણ એને બદલે એસિટિલિન ને મર્ક્યુરિક હોય તો એવું જ બને છે. જો એ જવાબ. પછી 185 એની વાત કરીશું. નીચે પૈકી કયું સંયોજન ઋણ આયોડોફોર્મ કસોટી આપે છે? મતલબ આયોડોફોર્મ કસોટી ના આપતું હોય એવું, ડખા કરતું હોય એવું. જોઈ લાય. જો એસિટાલ્ડિહાઇડ તો આપે, CH3CO થઈ ગયો, ઇથેનોલ એ આપે છે, પછી આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ પણ આપે, CH3CHOH થઈ ગયો. ઓટોમેટિક ડી જવાબ આવશે, જોયું ન હોય તો પણ. બેન્ઝાઇલ આલ્કોહોલ એ જ આપે નહીં. બેન્ઝીન ઉપર CH2OH આ ન આપે. આયોડોફોર્મ કસોટી આપવા માટે શું હોવું જોઈએ? CH3CHOH હોવું જોઈએ, અથવા CH3CO એ કંઈ નથી. ચલો 185નો જવાબ રહેશે ડી લાસ્ટ.
પછી 186 નીચે પૈકી કયું સંયોજન સૌથી વધુ એસિડિક છે? ફિનોલ. આ ફિનોલ. પછી બીજું બેન્ઝાઇલ આલ્કોહોલ. પછી ત્રીજું મેટાક્લોરોફિનોલ અને ચોથું સાયક્લોહેક્ઝેનોલ. જો આ તો આલ્કોહોલ થયો. આને આલ્કોહોલની એસિડિકતા ફિનોલ કરતાં ઓછી હોય એટલે આને નીકળી ગયા. બરાબર. હવે આપણી પાસે બે જ ઓપ્શન વધ્યા, આ ને આ. તો આ વધુ એસિડિક હોય. શું કામ? ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક હોય, માઇનસ આઈ અસરવાળું સમૂહ. ક્લોરીનની પ્રેરક અસર કેવી હોય? માઇનસ આઈ. ઇલેક્ટ્રોન ખેંચે એટલે આ નીચે ખેંચાય તો આ બંને ખેંચીને H+ મુક્ત થવાના ચાન્સ વધી જાય, એસિડિકતા વધી. ટૂંકમાં ક્લોરો, નાઇટ્રો આ બધા એસિડિકતા વધારનાર ગ્રુપ છે અહીંયા, માઇનસ આઈ અસરવાળા. તો ફિનોલ કરતાં વધુ એસિડિક હોય. આ જવાબ સી. ચલો, ક્લિયર. નેક્સ્ટ, C4H10O ના કેટલા મેટામર્સ છે? હવે મેટામર્સ તો ઇથરને હોય, કાસી ડબલ હોય જ ને હોય, એટલે એસ્ટરને. તો એસ્ટરિક ગ્રુપ તો શક્ય નથી, એક જ ઓક્સિજન છે એટલે ઇથરવાળું એક જ બની શકે એમ છે. તો એમાં મેટામર્સ કેટલા બનશે એ જોઈ કાઢીએ. મેટામર્સ એટલે ઓની બે બાજુ જોડાયેલા ગ્રુપ અલગ અલગ બનતા હોય એવા સંયોજન. આ મેટામર્સ થઈ ગયો. તો આપણો જવાબ રહેશે 3. બી જવાબ. 3 મેટામર્સ બને. ચોથો તો વિકલ્પ જ વિસંગત છે, ખાલી OH આપ્યું છે. એવો તો વિકલ્પનો કંઈ અર્થ નહીં, પણ છતાં એવું કંઈ આપી દીધું. ચાલો, પછી 188. ઇથરને હવાની હાજરીમાં ખુલ્લો રાખો તો નીચે પૈકી કયો પદાર્થ બને? આ ઇથર રહ્યો, અને જો હવાની હાજરીમાં રહી ગયો ને ખુલ્લો, જો OH હોય ને એમાં વચ્ચે ઓક્સિજન આવી જાય, પેરોક્સાઇડ થઈ ગયો. આ વિસ્ફોટક પદાર્થ હોય, પેરોક્સાઇડ. એટલે આપણો જવાબ રહેશે એ. ઇથરમાંથી આવો પદાર્થ બને. ઓની બાજુનો કોઈ પણ એક કાર્બન હોય ને એના Hમાં વચ્ચે O2 ઘૂસી જાય. તો આપણો જવાબ રહેશે એ. ચાલો, ત્યાર પછી 189. નીચે પૈકી કયો ઇથર ઓરડાના તાપમાને પ્રવાહી છે? ડાઇથાઇલ ઇથર. બાકીના ઓરડાના તાપમાને આંશિક વાયુ અવસ્થા ધરાવે. ડાઇથાઇલ ઇથર એનું 308 બોઇલિંગ ટેમ્પરેચર છે, 308 કેલ્વિન, એટલે રૂમ તાપમાને પ્રવાહી હોય. ચલો આગળ વાત કરીશું. CH3CH2OCH23, કારણ કે પ્રક્રિયામાં ફોર ને એવું આપ્યું છે ને, છૂટા જ લખીએ તો ખ્યાલ આવી જાય. લાલ ફોસ્ફરસ અને HI 2X અને H2O બને. બરાબર.
તો મુખ્ય નિપજ કઈ થાય? 4 હાઇડ્રોજન છે ને, આ બંધ તૂટે, બેયને એક એક હાઇડ્રોજન મળે, આ તૂટે, બેયને એક એક મળે. 4 હાઇડ્રોજનની વહેંચણી થઈ ગઈ. ઓક્સિજનના ભાગે 2 હાઇડ્રોજન આવ્યા, પાણી બની ગયું. આ બેયના ભાગે એક એક હાઇડ્રોજન આવ્યા, તો 2 આ એક્સની જગ્યાએ શું બને? x બરાબર CH3 ઇથેન મળે. x એટલે આપણે ઇથેન મળે. ચેક કરી લો, જો જવાબમાં ઇથેન આપ્યો છે બરાબર, એ આપણો x રહેશે. એ જવાબ ઇથેન. રેડી? ચાલો, 190 ઓકે. પછી વાત કરીશું, પણ હવે આજે રહેવા દઈએ. આજે પૂરું કરીશું, બાકીનું નેક્સ્ટ ટાઈમ નવા લેક્ચરમાં વાત કરીશું. ચલો, થેન્ક યુ. જય હિન્દ.